નમસ્કાર મિત્રો, આજે આપણે એવા ફિલ્ડ ઉપર ઉપસ્થિત છીએ કે જેમણે ધર્મજ કંપનીનું અંતિમ દવા પોતાના કપાસના પાકમાં 2 વખત ઇસ્તેમાલ કર્યો છે, ઉપયોગ કર્યો છે. તો અંતિમ દવાના ઉપયોગથી ખેડૂતભાઈને શું ફાયદો મળ્યો છે કે શું પરિણામ મળ્યું છે તે ખેડૂતભાઈના મુખ દ્વારા આપણે સાંભળીશું. તો ખેડૂતભાઈ, સૌપ્રથમ તમારો પરિચય આપો. મારું નામ રાજુ મૂળજીભાઈ રાઠોડ, મારું ગામ લીંબડિયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તો આપે અમારી ધર્મજ કંપનીની અંતિમ દવાનો તમારા કપાસના પાકમાં ઉપયોગ કર્યો હતો, તો અંતિમ દવા વિશે આપ શું કહેવા માંગો છો? આ દવા બહુ જ સારી છે અને એક પણ સુસિયા જેવી જીવાત કે ગળો ધોળે બહુ રહેતું નથી. તો આ જે દવા છે તમે તમારા કપાસના પાકમાં હાલ સુધી કેટલા રાઉન્ડ કર્યા છે? 2 રાઉન્ડ કર્યા છે. ટોટલ તમે 3 રાઉન્ડ કર્યા છે, એમાંથી 2 રાઉન્ડ તમે અમારા અંતિમના કર્યા છે. હા. તો આપ અંતિમ દવાથી તમારા પાકમાં જે સુસ્યા જીવાતો આવે છે તેમાં તમને કેવું રિઝલ્ટ મળેલું? બહુ સારું રિઝલ્ટ છે. તો આપ અમારે આ ખેડૂત મિત્રોને દેખાડી શક્યું કોઈ જાતની થ્રિપ્સ કે કોઈ સફેદ માખી કે લીલી સુસ્યા જીવાત દેખાતી નથી? અને સર આને સાંટે એને 10 દિવસ થઈ ગયા છે. આપે આ અંતિમ દવાનો છંટકાવ કર્યો એ 10 દિવસ થયા છે, છતાં પણ હજી કોઈ સુસ્યા જીવાત તમારા પાકમાં નથી. નહીં. તો આપ અંતિમ દવા છે તો બીજા કોઈ ખેડૂતને છાંટવી હોય તો શું તમે કહી શકો? જરૂરથી છાંટવી પડે. બીજી દવા કરતાં આનું પરિણામ બહુ સારું છે. ધન્યવાદ. આભાર.